નમસ્કાર, સૌરાષ્ટ્ર વિઝન ન્યૂઝમાં હું એન્કર દેવ્યાની આપનું સ્વાગત કરું છું. ચાલો જોઈએ આજના સમાચાર. રાષ્ટ્રીય સંવિધાન ગૌરવ દિવસના અવસરે પંચશીલ સાર્વજનિક કન્યા છાત્રાલય જામકડોરણા ખાતે વિશ્વની સૌથી મોટી લોકશાહી ધરાવતા ભારત દેશના પ્રણેતા બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબાસાહેબ આંબેડકરજીને પુષ્પાંજલિ અર્પણ કરી ભાવવંદના કરવામાં આવી હતી. સંવિધાન આપણી શક્તિ, આપણી પ્રેરણા અને આપણું સ્વાભિમાન છે. સંવિધાન એ આપણા સૌ ભારતવાસીઓને જોડતો સેતુ છે. 73માં રાષ્ટ્રીય બંધારણ ગૌરવ દિવસની ઉજવણીના અનુલક્ષમાં આ કન્યા છાત્રાલયમાં યોજાયેલ કાર્યક્રમમાં જામકંડોરણા તાલુકા પંચાયતના સામાજિક ન્યાય સમિતિના ચેરમેન શ્રી ચંદુભાઈ મકવાણા, પૂર્વ ચેરમેન શ્રી અને જામકડોરણાના સરપંચ શ્રી શ્રીમતી ગીતાબેન બગડાના પતિશ્રી બાવનજીભાઈ બગડા, જામકડોરણા પોસ્ટ ઓફિસના પોસ્ટ માસ્તર શ્રી પ્રવીણભાઈ બગડા ખાસ હાજર રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન છાત્રાલયની છાત્રા બહેનો દ્વારા ડોક્ટર બાબાસાહેબ આંબેડકર તથા વિશ્વનું અજોડ બંધારણ એટલે ભારતીય બંધારણ વિશે વક્તવ્યો આપ્યા હતા. કાર્યક્રમના અંતમાં છાત્રાલયના પ્રમુખ અને વરિષ્ઠ પત્રકાર સૌરાષ્ટ્ર વિઝન ન્યૂઝ ચેનલના માલિક તંત્રી નરેનભાઈ પ્રિયદર્શીએ પોતાના પ્રાસંગિક પ્રવચનની સાથે ભારતીય સંવિધાન અને એ બેજોડ સંવિધાનના ઘડવૈયા ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની જીવનની મુખ્ય ઘટનાઓ રજૂ કરેલ હતી અને ઉપસ્થિત સૌનો આભાર વ્યક્ત કર્યો હતો. સાથે અપીલ કરી હતી કે આવો આપણે સૌ સમાનતા, ન્યાય અને બંધુત્વ જેવા સંવિધાનના ઉચ્ચ મૂલ્યોને આત્મસાત કરી વિકસિત ભારતના નિર્માણ માટે સંકલ્પબદ્ધ થઈએ. આ કાર્યક્રમનું સુંદર સંચાલન આ કન્યા છાત્રાલયની છાત્રા બહેનો મીરાબેન શિંગરખિયા તથા તુલસીબેન પરમારે કરેલ હતું. કાર્યક્રમ બાદ મસાલેદાર, ટેસ્ટી ભૂંગરા બટેટાનો ભરપેટ નાસ્તો રાખ્યો હતો.
ભવ્ય જોવા માટે ફક્ત રૂપિયાની જરૂર નથી. જો તમારી અંદર કલા અને કૌશલ્ય હશે તો તમે બધું જ મળી જશે. આવા સદવિચાર સાથે બધા સ્વસ્થ રહો, સુરક્ષિત રહો. તેમજ તમારા શહેરના સમાચારો તથા તમારા બિઝનેસની જાહેરાત આ ન્યૂઝ ચેનલ પર મૂકવા માટે સ્ક્રીન પર બધા નંબર પર સંપર્ક કરી શકો છો. તેમજ આ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, જેથી નવા સમાચારો તમારા સુધી ઝડપથી પહોંચી શકે. હવે સમય થયો છે વિદાયનો. નવા સમાચારો સાથે ફરી મળીએ. નમસ્કાર.